की सारोली पुलिस को बड़ी सफलता हाथ लगी। मुंबई से नकली नोट सूरत में डिलीवर कराने आए 3 आरोपियों को गिरफ्तार किया गया। सूरत की सारोली पुलिस को बड़ी सफलता हाथ लगी है। मुंबई से नकली नोट सूरत में डिलीवर करने आए 3 आरोपियों को गिरफ्तार किया गया। इनके पास से 2.5 करोड़ से अधिक की नकली नोटें बरामद की गई। ये गिरोह असली और नकली नोटों को मिलाकर बैंकों और अन्य जगहों पर धोखाधड़ी करता था। गिरोह के लोग नोटों की गड्डियों के ऊपर और नीचे असली नोट लगाते थे और बीच में नकली नोट रखते थे। सारोली पुलिस को सूचना मिली थी कि दत्तात्रेय शिवाजी रोकड़े, गुलशन अजित गुगले और राहुल बोनू विश्वकर्मा नाम के आरोपी अहमदनगर महाराष्ट्र से नकली नोटों के बंडल लेकर सूरत आ रहे हैं। उन्होंने बैग में असली नोटों के साथ नकली नोट छुपाया। जानकारी के मुताबिक ये तीनों आरोपी अथोलिंगम 3 रस्ता से नियोल चेक पोस्ट के रास्ते सूरत शहर की ओर आ रहे थे। पुलिस ने पहचान छुपाते हुए नियोल चेक पोस्ट पर निगरानी रखी। तीनों आरोपी पैदल आते समय पुलिस की घेराबंदी में फंस गए और उन्हें वही दबोच लिया। जांच में नकली नोटों की गड्डियां बरामद हुई। सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत सर, स्पेशल कमिश्नर सेक्टर 1 बाबांग जमीर सर તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે। મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહમદનગરના। આ 3 આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે। એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, બારડોલી।